નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દામનગર શેઠ શ્રી એમસી મહેતા હાઈસ્કૂલ ખાતે નાયબ કલેક્ટર બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં પરેશ ત્રિવેદીના વ્યાસાસને શિક્ષણ સેમિનાર યોજાયો। દામનગર નગરપાલિકા સંચાલિત શૈક્ષણિક જગતની શાન ગણાતી શેઠ શ્રી એમસી મહેતા હાઈસ્કૂલ પરિસરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આયોજિત નાયબ કલેક્ટર બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં માર્ગદર્શન સેમિનાર જીવનમાં ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવાની ચાવી વિષય શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી જાણીતા મોટિવેશનલ સ્પીકર પરેશભાઈ ત્રિવેદીના વ્યાસાસની તારીખ 1/9/25 બપોરના 12 થી 2 અને 2 થી 4 કલાક દરમિયાન 2 સેશન્સમાં શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારમાં સ્થિર પ્રજ્ઞ બની જતા વિદ્યાર્થીઓ જકડી રાખે તેવી માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો હજારો છાત્રોમાં ઉત્સાહ પ્રેરતા પરેશ ત્રિવેદીની શીખ લક્ષ્યભેદન માટે સ્થિરતા અને એકાગ્રતા આવશ્યક છે। નાયબ કલેક્ટર વ પ્રાંત લાઠી નીરવ બ્રહ્મભટ્ટનો વિદ્યાર્થીઓને સંદેશ। માતાપિતા અને શિક્ષકો ઉજાસ અપાવશે પણ પુસ્તકો તમને પાંખો આપશે। કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક સ્ટડી ઉત્તમ જીવનની કેડી છે। જીવનમાં ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવાની ચાવી વિષય યોજાયેલ સેમિનારમાં ટાંચણી પડે તો પણ અવાજ આવે તેવી નીરવ શાંતિ વચ્ચે હજારો વિદ્યાર્થીઓમાં અદમ્ય ઉત્સાહ પ્રગટાવતા વક્તા પરેશ ત્રિવેદી અને નીરવ બ્રહ્મભટ્ટને 2 સેશન્સમાં કલાકો સુધી સ્થિતપ્રજ્ઞ બની સાંભળતા વિદ્યાર્થીઓની સ્વયંશિસ્તથી વક્તાઓ દ્વારા સરાહના કરાઈ હતી। રિપોર્ટ નટવરલાલ ભાતિયા।